वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની લીલાઓની ચર્ચા કરતા હતા। 46મા અધ્યાયની અંદર અર્થાત કે દસમ સ્કંદના 46મા અધ્યાયમાં આપણે એ બાબતની ચર્ચા કરી ગયા કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો સંદેશો લઈને ઉદ્ધવજીને વ્રજમાં મોકલે છે। ઉદ્ધવજી જ્યારે વ્રજમાં આવ્યા અને નંદરાયજીએ એમનો આતિથ્ય સત્કાર કર્યો અને રાત્રિને વિશે જ્યારે ઉદ્ધવજી સ્વસ્થ થઈને પલંગ પર બેઠા હતા ત્યારે નંદરાયજી પોતે સ્વયં ઉદ્ધવજીની પાસે આવે છે અને એમના પદ સંવાહન કરવા લાગે છે। અને ભગવાન શ્રી કૃષ્ણએ એમની જે પ્રકારે રક્ષા કરેલી હતી એ બધી જ વાત નંદરાયજી ઉદ્ધવજીને કહે છે। તે વખતે યશોદા રાણી જે છે એ પણ નંદરાયજીની સાથે તેમની સમીપમાં જ બેઠેલા હતા। નંદરાયજી અને યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણની એક એક લીલાઓ સંભાળી અત્યંત ઉદ્વિગ્ન થઈ જાય છે। તે પછી ઉદ્ધવજી નંદરાયજીને સાંત્વના આપતા થકા ભગવાન શ્રી કૃષ્ણએ જે સંદેશો યશોદાજી અને નંદરાય પ્રત્યે કહેલો હતો એ સંદેશો ઉદ્ધવજી નંદરાયજીને સંભળાવે છે। ઉદ્ધવજી કહે છે કે હે માન દેનારા નંદરાય, એમાં શંકા નથી કે તમે બંને સમસ્ત દેહધારીઓમાં અતિ ભાગ્યશાળી છો, વખાણવા યોગ્ય છો, કેમ કે સંપૂર્ણ ચરાચર જગતને ઉત્પન્ન કરનાર અને તેને જ્ઞાન આપનારા નારાયણ છે, તેમના પ્રતિ તમારા હૃદયમાં આવો વાત્સલ્ય ભર્યો સ્નેહ પુત્ર ભાવ છે। બલરામ અને શ્રી કૃષ્ણ પુરાણ પુરુષ છે, તેઓ સમસ્ત સંસારના ઉપાદાન અને નિમિત્ત કારણ પણ છે। ભગવાન શ્રી કૃષ્ણ પુરુષ છે અને બલરામજી પ્રધાન પ્રકૃતિ છે। આ જ બંને બધા શરીરોમાં પ્રવિષ્ટ થઈને તેમને જીવતદાન આપે છે અને તેમનામાં શરીરો કરતાં અત્યંત વિલક્ષણ જ્ઞાન સ્વરૂપે જે જીવ છે તેનું નિયમન કરે છે। જે જીવ મૃત્યુ સમયે પોતાના શુદ્ધ મનને એક ક્ષણ માટે પણ તેમનામાં સ્થાપે છે, તે સમસ્ત કર્મ વાસનાઓને બાળી નાખે છે અને તરત જ સૂર્ય જેવો તેજસ્વી તથા બ્રહ્મ સ્વરૂપ બનીને પરમ ગતિની પ્રાપ્તિ કરે છે। તે ભગવાન જે બધાના આત્મા અને પરમ કારણ છે, ભક્તોની અભિલાષા પૂરી કરવા અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે મનુષ્ય જેવું શરીર ધારણ કરીને પ્રગટ થયા છે। તેમના પ્રતિ તમારા બંનેનો આવો સદ્રઢ વાત્સલ્ય ભાવ છે, પછી હે મહાત્માઓ, તમારા બંને માટે હવે કયું શુભ કર્મ કરવાનું બાકી રહી જાય છે। ભક્તવત્સલ યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ થોડા જ દિવસોમાં
વ્રજમાં આવશે અને તમને બંનેને અર્થાત કે પોતાના માતા પિતાને આનંદિત કરશે. જ્યારે તેમણે સમસ્ત યાદવોના દ્રોહી કંસને રંગભૂમિમાં મારી નાખ્યો અને તમારી પાસે આવીને કહ્યું કે હું વ્રજમાં આવીશ, આ વચનને તેઓ સત્ય કરશે. નંદ બાવા અને માતા યશોદાજી, તમે બંને બહુ જ ભાગ્યશાળી છો. દુઃખી ન થાઓ. તમે શ્રી કૃષ્ણને તમારી પાસે જ જોશો, કેમ કે જેમ કાષ્ટમાં અગ્નિ હંમેશા વ્યાપક રૂપે રહે છે, તે જ પ્રમાણે તેઓ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સર્વદા બિરાજમાન છે. બાવા, શ્રી કૃષ્ણને કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી. તેઓ સ્વયં અમાની છે, વળી બધા પ્રત્યે સમાન ભાવવાળા છે. તેમને મન કોઈ ઉત્તમ નથી કે કોઈ અધમ નથી. એટલું જ નહીં, વિષમતાનો ભાવ રાખનારાઓ માટે પણ તેઓ વિષમ નથી. ન તેમને કોઈ માતા છે અને ન પિતા, ન પત્ની છે કે ન પુત્ર વગેરે, ન પોતાનું છે કે ન પારકું, ન દેહ છે અને ન જન્મ છે. આ લોકમાં તેમને માટે કોઈ કર્મ નથી. છતાં તેઓ સંતોની રક્ષા માટે, લીલા કરવા માટે દેવો વગેરે સાત્વિક, મત્સ્યાદિ, તામસ અને મનુષ્ય વગેરે મિશ્ર યોનિમાં શરીર ધારણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ માત્ર તમારા બંનેના જ પુત્ર નથી, તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા, પુત્ર, માતા, પિતા અને સ્વામી પણ છે. બાવા, જે કાંઈ જોવા કે સાંભળવામાં આવે છે તે બધું ચાહે ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યનું હોય, સ્થાવર હોય કે જંગમ, મહાન હોય કે અલ્પ, એવી કોઈ વસ્તુ નથી જે ભગવાન શ્રી કૃષ્ણથી ભિન્ન હોય. આ પ્રમાણે ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સંભળાવી નંદરાયજી અને યશોદા માતાને સાંત્વના આપી. નંદરાયજી અને યશોદાજીનો સમય ઉદ્ધવજીની સાથે વાત કરતા કરતા જ વ્યતીત થઈ ગયો અને ત્યાં જ બ્રહ્મ મુહૂર્તનો સમય આવી પહોંચ્યો. બ્રહ્મ મુહૂર્ત થયું એટલે ઉદ્ધવજી પોતાના નિત્ય કર્મ કરવા માટે તૈયાર થયા. બ્રહ્મ મુહૂર્ત થયું એટલે ગોપીઓ જે છે એ પણ નિદ્રાનો ત્યાગ કરી ઊભી થઈ ગઈ છે અને તેઓ પણ પ્રાતઃકાલની અંદર ઊભી થઈ દીવા પ્રગટાવી ઘરની અતારીઓની ઉપર વાસ્તુ દેવતાઓનું પૂજન કરી પોતાના ઘરોને વાળી જોડીને સાફ કરી પછી દહીં મથવા લાગ્યા. દહીં મથતા વખતે તેમના નેત્રાને ખેંચતા તેમણે હાથમાં પહેરેલા કંકણો, તેમના નિતંબો, વક્ષસ્થલ અને ગળાના હાર ડોલતા હતા. કુંદળની કાંતિથી ગાલ શોભતા હતા. તેમના મુખ લાલ કેસરવાળા હતા અને કટી મેખલામાં જડેલા અનેક લાલ મણીઓ ઝળકતા હોવાથી તે શોભાયમાન બનીને દધી મંથન કરી રહી હતી. અને દધી મંથન કરતા કરતા એ શ્રી કૃષ્ણના મંગલ ચરિત્રનું ગાન કરતી હતી. દધી મંથનના ધ્વનિનું તેમાં મિશ્રણ થયું. આ બંનેનું મિશ્રણ મંગલ ધ્વનિ દિશાઓના અમંગળને દૂર કરવા લાગ્યું. જ્યારે ભગવાન ભુવન ભાસ્કરનો ઉદય થયો ત્યારે વ્રજાંગનાઓએ જોયું કે નંદ બાવાના દરવાજા પર એક સુવર્ણનો રથ ઊભો છે. તેઓ એકબીજાને પૂછવા લાગી કે આ કોનો રથ છે. કોઈ ગોપીએ કહ્યું, કંસનો મનસુબો સિદ્ધ કરનારો અક્રૂરજ તો ક્યાંય પાછો આવ્યો નહીં. જે કમલનયન પ્યારા શ્યામ સુંદરને અહીંથી મથુરા લઈ ગયો હતો. કોઈ ગોપી બોલવા લાગી, શું તે હવે આપણને લઈ જઈને
તેના મરી ગયેલા સ્વામી કંસનું પિંડદાન કરશે. હવે તેનું અહીં આવવાનું બીજું શું પ્રયોજન હોઈ શકે? વ્રજની સ્ત્રીઓ આ પ્રમાણે આપસમાં વાતચીત કરી રહી હતી. તે જ સમયે નિત્ય કર્મથી નિવૃત્ત થઈને ઉદ્ધવજી ત્યાં આવી પહોંચ્યા. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 46મા અધ્યાયની સમાપ્તિ થાય છે. ભક્તો, 46મા અધ્યાયની અંદર તમે જોયું કે ઉદ્ધવજી નંદરાયજીને ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો સંભળાવે છે અને એમને સાંત્વના પ્રદાન કરે છે. ત્યારબાદ ગોપીઓએ જોયું કે નંદરાયજીના આંગણાની અંદર એક સુવર્ણનો રથ આવીને ઊભો છે. તે લોકો પરસ્પર ચર્ચા કરવા લાગી કે આ રથ કોનો છે. એવા જ સમયની અંદર ઉદ્ધવજી પોતાના નિત્ય કર્મને વિરામ આપી બહાર આવે છે. ગોપીઓએ જોયું કે કોઈક શ્યામ રંગનો પુરુષ જેણે પીતાંબર ધારણ કરેલું છે, જેની ભુજાઓ ઘૂંટણ પર્યંત લાંબી છે, જેના નેત્ર કમળદળ જેવા છે, જેણે ગળાની અંદર કમાડના પુષ્પોની માળા ધારણ કરેલી છે અને કર્ણની અંદર મણિજડિત કુંડળો ધારણ કરેલા છે, એવો પુરુષ નંદરાયજીના આંગણાની અંદર ઊભો રહ્યો છે અને એ આપણી સામું જોઈ રહ્યું છે. ગોપીઓને દૂરથી તો એવું જ લાગ્યું કે આ પુરુષ જે છે એ સ્વયં શ્રી કૃષ્ણ છે, પરંતુ જ્યારે એ સમીપ આવે છે અને ધારીને જુએ છે ત્યારે ખબર પડે છે કે આ શ્રી કૃષ્ણ નથી, પરંતુ કોઈ બીજો પુરુષ છે. ગોપીઓ એ પુરુષને પૂછે છે ત્યારે ઉદ્ધવજી ગોપીઓને પોતાનો પરિચય આપે છે કે હું સંબંધની અંદર શ્રી કૃષ્ણના કાકાનો દીકરો એટલે કે એમનો ભાઈ છું, એમનો અંતરંગ સેવક છું અને મંત્રી પણ છું. શ્રી કૃષ્ણ અત્યારે મથુરાની અંદર કુશળતાપૂર્વક બિરાજમાન છે અને એમણે તમારે માટે સંદેશો મોકલો છે, તે એ સંદેશો હું તમારી પાસે લઈને આવેલો છું. ગોપીઓએ જોયું કે ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવેલા છે. એ લોકોએ ઉદ્ધવજીનો ખૂબ સ્વાગત કર્યું, એમનો ખૂબ આદર કર્યો. ઉદ્ધવજીના મનની અંદર એવી ઈચ્છા હતી કે ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્થાનો પર જે લીલા કરી છે એ બધી જ લીલા, એ બધા જ સ્થાનો મારે જોવા છે. ગોપીઓ ઉદ્ધવજીને લઈને વ્રજની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્થાનો પર જે લીલા કરી હતી એ બધા સ્થાનો પર એને લઈ જાય છે. ભક્તો, આ કથા ઇતર પુરાણોની અંદર આવે છે. બધા જ સ્થાનોના દર્શન કરાવ્યા બાદ એવો એક નિકુંજમાં આવે છે, જે નિકુંજની અંદર એક સ્ત્રી બેઠેલી હતી. એ સ્ત્રી બીજું કોઈ ન હતા પરંતુ સ્વયં જગત જનની માતા રાધિકાજી હતા. ભક્તો,
શ્રીમદ ભાગવતની અંદર આવતું નથી. ખાલી રાસ પંચાધ્યાયની અંદર અનયા રાધા આ પ્રમાણેનો શબ્દ જોવા મળે છે. કેટલાક તાર્કિક લોકો રાધાજીનું નામ શ્રીમદ ભાગવતમાં આવતું નથી એટલે એમને રાધાજીના ચરિત્રની ઉપર થોડો સંદેહ થાય છે કે ભાઈ રાધાજી નામની કોઈ સ્ત્રી શ્રી કૃષ્ણના જીવનની અંદર હતી જ નહીં. પરંતુ એ લોકો જે બોલે છે એ લોકોનું બોલવું એ સંપૂર્ણ રીતે મૂર્ખતાપૂર્ણ છે. કારણ કે ગ્રંથસ્ય અન્ય ગ્રંથે ટીકા, કે જે એક ગ્રંથની અંદર લખાયું ન હોય અને બીજા ગ્રંથની અંદર લખાયું હોય તો ત્યાંથી જોઈ લેવું. રાધાજીનું નામ શ્રીમદ ભાગવતની અંદર અત્યંત ગૂઢતાપૂર્વક લેવામાં આવેલું છે અને ઇતર પુરાણોની અંદર બ્રહ્મવૈવત પુરાણ છે, ગર્ગ સંહિતા છે, ગોપાલ પૂર્વ તાપનીય ઉત્તર તાપનીય ઉપનિષદ છે, ઇત્યાદિ સ્થાનોની અંદર રાધાજીનું નામ સ્પષ્ટ રૂપે લખવામાં આવેલું છે. તો પછી શ્રીમદ ભાગવતની અંદર રાધાજીનું નામ કેમ નથી? કોઈ વ્યક્તિને એવી શંકા થાય. તો એનું નિવારણ પણ મહાત્માઓએ કરેલું છે. શાસ્ત્રોની અંદર આ વાતો જે છે એ લખાયેલી છે કે સુખદેવજી મહારાજે રાધાજીનું નામ શા માટે ન દીધું. કથા ભવિષ્ય પુરાણની અંદર આવે છે. સુખદેવજી મહારાજ એ પોતે અનાદિ મુક્ત છે અને ધરાતલની ઉપર એમનું પ્રાગટ્ય વ્યાસજી થકી થયું છે. એવો જ્યારે ગોલોક ધામની અંદર બિરાજમાન હતા ત્યારે ગોલોકની અંદર તેઓ એક સૂક પક્ષી રૂપે બિરાજમાન હતા. ભગવાનને આનંદિત કરવા અને માતા રાધાને આનંદિત કરવા માટે એવો સૂક પક્ષીનું રૂપ ધારણ કરીને બિરાજતા હતા. વેદાંત સૂત્રની અંદર લખેલું છે કે મુક્તો પોતાની ઈચ્છામાં આવે એવું રૂપ ધારણ કરી શકે છે અને રૂપ વગર પણ રહી શકે છે. ભાવમ જૈમિની વિકલ્પ મનનાથ. આ સૂત્રની અંદર રામાનુજાચાર્યજીએ, મધ્વાચાર્યજીએ, શ્રી વલ્લભાચાર્યજીએ આ બધી વાત લખેલી છે કે મુક્તોની ઈચ્છા હોય તો એ દેહ ધારણ કરીને પણ રહી શકે છે અને દેહ ધારણ કર્યા વગર પણ રહી શકે છે. અને જ્યારે જે મુક્તને જેવું રૂપ ધારણ કરવું હોય તો એ રૂપ પણ ધારણ કરી શકે છે. વેદાંત દેશિક આચાર્ય વૈકુંઠ લોકની અંદર વૈકુંઠ લોકનું જે દ્વાર છે એ દ્વારની ઉપર જે ઘંટ છે એ ઘંટનું રૂપ ધારણ કરીને બિરાજે છે. યામુનાચાર્યજી વૈકુંઠ લોકની અંદર ભગવાન જે શેષ શૈયાની ઉપર બિરાજમાન છે ને એની ઉપર જે સિંહાસન જે છે એ સિંહાસન થઈને બિરાજે છે. આ બધી જ વાત રામાનુજ સંપ્રદાયના ગ્રંથોની અંદર લખેલી જોવા મળે છે.
એટલે સુખદેવજી મહારાજ જે છે એ પોતે ગોલોક ધામની અંદર શુક પક્ષી રૂપે બિરાજતા હતા અને નિત્ય રાધા 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 રાધાનો જાપ કરતા હતા. એક દિવસ માતા રાધા ફરતા ફરતા એ નિકુંજમાં આવે છે અને એક શુક પક્ષીને પોતાનું નામ ઉચ્ચારણ કરતા જુએ છે. એટલે એ શુક પક્ષીને પોતાના કર કમલોથી એ પકડે છે અને એના પર પ્રેમપૂર્વક હાથ ફેરવે છે અને એના પ્રત્યે બોલે છે કે હે શુક, તું રાધા શબ્દનું ઉચ્ચારણ ન કર, પરંતુ કૃષ્ણ શબ્દનું ઉચ્ચારણ કર. મા વદ રાધા, કૃષ્ણ વદા. આ પ્રમાણે રાધાજી એ શુક પક્ષીને કૃષ્ણ નામ મંત્રની દીક્ષા આપે છે અને પછી એ પક્ષીને એ ભૂતલ પર મોકલે છે અને કહે છે કે તારે જઈને આ કૃષ્ણ નામનો પ્રચાર કરવાનો છે તથા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થાય ત્યારે એની લીલાનો પ્રચાર પણ તારે કરવાનો છે. આ બધી વાત ભવિષ્ય પુરાણની અંદર લખેલી છે. જે લોકોએ જોવું હોય તે જોઈ શકે છે. ત્યારબાદ સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય ભગવાન વેદવ્યાસજી થકી થાય છે અને એ સમય જતા પોતાના પિતાની પાસેથી સંપૂર્ણ ભાગવત ભણે છે અને એની કથા એ પરીક્ષિત મહારાજને શ્રવણ કરાવતા હોય છે. શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે વિધાન છે કે પોતાના મુખે ક્યારેય પણ પોતાના ગુરુનું નામ, પોતાનું નામ, પોતાના જ્યેષ્ઠ સંતાનનું નામ અને પોતાની ધર્મપત્નીનું નામ ઉચ્ચારણ ન કરવું જોઈએ. શાસ્ત્રો કહે છે આત્મનામ ગુરોર્નામ નામાતિ કૃપણસ્ય ચ શ્રેયસ કામો ન ગૃહણીયાત જ્યેષ્ઠાપત્ય કલત્રયોઃ. અર્થાત કે પોતાનું શ્રેય ઈચ્છનારા પુરુષે પોતાનું નામ, ગુરુનું નામ, અતિ કૃપણનું નામ, જ્યેષ્ઠ સંતાનનું નામ અને ધર્મપત્નીનું નામ ક્યારેય પણ ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. શા માટે? તો ભાઈ એનું નામ ઉચ્ચારણ કરવાથી આયુની હાનિ થાય છે. સુખદેવજી મહારાજના ગુરુ જે છે એ માતા રાધા છે. કારણ કે રાધાજીએ એમને કૃષ્ણ નામની દીક્ષા આપેલી છે અને શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે ગુરુનું નામ ક્યારેય પણ પોતાના મુખથી ઉચ્ચારણ કરવું જોઈએ નહીં. અને એટલે માટે શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી મહારાજ રાધાજીનું નામ ઉચ્ચારણ કરતા નથી. ખાલી એક જ સ્થાનની અંદર એ ગુઢાર્થની અંદર અનયો રાધા આ પ્રમાણે ઉચ્ચારણ કરે છે ને એટલે માટે રાધાજીનું નામ શ્રીમદ ભાગવતની અંદર જોવા મળતું નથી. ભક્તો, ઉદ્ધવજી નિકુંજની અંદર આવે છે. ત્યાં એક સ્ત્રી જે છે એમને જોવા મળે છે. એ સ્ત્રીને કેટલીક ગોપીઓએ પંખ એટલે કે કાદવની ઉપર સુવડાવેલી હોય છે. એ સ્ત્રીનું નામ હતું રાધાજી. ભક્તો, આ કથા
બ્રહ્મવૈવત પુરાણના કૃષ્ણ જન્મખંડના 91 અને 92 અધ્યાયની અંદર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ માતા રાધાજીને છોડીને ગયા પછી રાધાજીના હૃદયની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો એટલો બધો વિયોગ થતો હતો અને એટલો બધો એમને તાપ ઉત્પન્ન થતો હતો કે તાપને લઈને એમનું શરીર જે છે એ અત્યંત બળતું હતું. ગોપીઓ માતા રાધાજીને ફૂલોની સેજ બનાવી એમના પર સુવડાવે છે તો માતા રાધાજીના શરીરની અંદર એટલી દાહ અગ્નિ પ્રગટ થાય છે કે બધા જ પુષ્પો જે છે એ બળી જાય છે. ત્યારબાદ ગોપીઓ જે છે એ માતા રાધાને માટીનો ગારો કરી એ માટીના ગારાની અંદર સુવડાવે છે. માટીનો ગારો ભક્તો અતિશય શીતલ હોય છે, તો એ ગારાની અંદર પણ જ્યાં રાધિકાજીને સુવડાવે છે એ ગારો જે છે અર્થાત કે માટીનો ગારો એ પણ સૂકો થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના વિયોગની અંદર માતાજીની સ્થિતિ જે છે એ અત્યંત દયનીય થઈ ગઈ હતી. ભક્તો, કેટલાક અજ્ઞાની લોકો જે છે જેને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી, એ લોકો પોતાની કપોળ કલ્પિત માન્યતાથી એવું પ્રતિપાદન કરે છે કે માતા રાધા અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે અનૈતિક સંબંધ હતો. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના લગ્ન થયા જ ન હતા. પરંતુ તે લોકોની આ બધી જ વાતો જે છે એ શાસ્ત્રથી વિપરીત છે. કારણ કે બ્રહ્મવૈવત પુરાણ કૃષ્ણ જન્મખંડ અધ્યાય 13 અંદર તથા ગર્ગ સંહિતાના ગોલોકખંડના અધ્યાય 16 અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી અને ગર્ગાચાર્યજી કહે છે કે ભાંડીર વનની અંદર જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજી એકાંતમાં બિરાજમાન હતા ત્યારે બ્રહ્મવેત્તાઓની અંદર અગ્રગણ્ય બ્રહ્માજી એ બંનેઓની પાસે આવે છે અને એમના લગ્ન કરાવે છે. ભક્તો, કોઈ પણ વાત જે છે એ શાસ્ત્રથી જ જાણી શકાય. શાસ્ત્રયો નિત્વાત વેદાંત સૂત્રની અંદર તૃતીય સૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે. ગીતાકાર પણ કહે છે તસ્માત શાસ્ત્ર પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિત. આ પ્રમાણે કાર્ય અને અકાર્યની વ્યવસ્થાની અંદર કેવલ ને કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે. અને એ શાસ્ત્રોની અંદર આ વાત લખેલી છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધાજીના લગ્ન થઈ ચૂકેલા હતા, પરંતુ એ વાતની જાણ કોઈને હતી નહીં. એ વાત કેવલ ને કેવલ ભવ બ્રહ્માદિક દેવતાઓ, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધાજી જાણતા હતા. બીજા કોઈને એ વાતનું જ્ઞાન હતું નહીં. શ્રીમદ ભાગવતની અંદર રાધાજીના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણની સાથે થયા એવું લખેલું નથી, કારણ કે ત્યાં તો રાધાજીના નામનો ઉલ્લેખ જ નથી. પરંતુ અગાડી જે પ્રમાણે તમને કહી ગયો, ગ્રંથાંતરે ટીકા, કે જે એક ગ્રંથની અંદર નથી લખાયું તે બીજા ગ્રંથની અંદર જો જોવા મળતું હોય તો ત્યાંથી એને ગ્રહણ કરી લેવું. બ્રહ્મવૈવત પુરાણની અંદર અને ગર્ગ સંહિતાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધા લગ્ન ગ્રંથિથી જોડાયા હતા.
અને જે દિવસથી ભગવાન શ્રી કૃષ્ણ વ્રજ છોડીને મથુરા ગયા છે ને, પછી માતાજીએ પોતાનું સંપૂર્ણ જીવન જે છે એ ભગવાનના વિયોગની અંદર કાઢેલું છે. માતાજીએ પોતાના શરીરનો શૃંગાર પણ નથી કર્યો, નથી ક્યારેય સારા ભોગ ભોગવા, મુખમાં તાંબુલ પણ એમણે ચાવ્યું નથી, સૈયાનો પણ ત્યાગ કરી દીધો છે. એમના નેત્રોમાંથી આંસુ ખૂટી ગયા છે, લોહીની ધારા વહેતી હતી. શરીર જે છે એ અત્યંત કૃશ થઈ ગયું છે. રાત્રિને વિશે એમને નિદ્રા પણ નથી આવતી. મુખમાંથી કેવલ ને કેવલ કૃષ્ણ 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 એનો જાપ થયા કરે છે. આવી પરિસ્થિતિની અંદર ગોપીઓ જે છે એ ઉદ્ધવજીને લઈને માતા રાધાજીની પાસે આવે છે. ગોપીઓ ઉદ્ધવજીને માતા રાધાજીનો પરિચય આપે છે કે રાધા કોણ છે, કોની પુત્રી છે, એના પ્રેમનો પરિચય આપે છે. આ પ્રમાણે પરિચય મળતા ઉદ્ધવજી માતા રાધાજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. રાધાજીનું નામ ઉદ્ધવજીએ પણ ભગવાન શ્રી કૃષ્ણના મુખે સાંભળ્યું હતું, કારણ કે ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના અંતરંગ સખા હતા. ભગવાન શ્રી કૃષ્ણના હજુ લગ્ન થયા ન હતા, એટલે ઉદ્ધવજી હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની પાસે જ રહેતા હતા. રાત્રિને વિશે પણ એવો ભગવાન શ્રી કૃષ્ણના પાદ સંવાહન કરતા હતા, ત્યારે કેટલીય વખત ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી રાધે 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 આ શબ્દોનું ઉચ્ચારણ એમણે સાંભળ્યું હતું. અને અહીં ગોપીઓની પાસે એમના મુખ થકી રાધાજીની કીર્તિનું ગાન એમણે સાંભળ્યું, એટલે ઉદ્ધવજી માતા રાધાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ભક્તો, બ્રહ્મ વૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડ અધ્યાય 13 શ્લોક 105 થી 110 ની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયનજીએ રાધા શબ્દોનો મહિમા બતાવેલો છે. મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન ત્યાં રાધા શબ્દોનો મહિમા બતલાવતા પોતે કહી રહ્યા છે, રેફો યનેક જન્માગમ કર્મ ભોગમ શુભાશુભમ આકારો ગર્ભવાસમ ચ મૃત્યુમ રોગમ ચ નાશયેત ઢકાર આયુષો યાની માકારો ભવવંદનમ શ્રવણ સ્મરણોક્તિભ્ય પ્રણશ્યતિ ન સંશયઃ રેપો હિ નિશ્ચલામ ભક્તિમ દાસ્યમ કૃષ્ણ પદાંબુજે સર્વેપ્સિતમ સદાનંદમ સર્વસિદ્ધ્યો ગમીશ્વરમ ઢકારઃ સહવાસમ ચ તત્તુલ્યમ કાલમેવ ચ દદાતિ સાર્ષ્ટિ સારૂપ્યમ તત્વજ્ઞાનમ હરે સુખમ આકારસ્તેજસો રાશિમ દાન શક્તિમ હરો યથા યોગ શક્તિમ યોગમતિમ સર્વકાલમ હરે સ્મૃતિમ શ્રુત્યોક્તે સ્મરણોદ્યોગાન મોહજાલમ ચ કિલ્બિષમ રોગ શોક મૃત્યુયમા વેપંતે ના અત્ર સંશય. અર્થાત કે કોઈ મનુષ્ય રાધા આવો શબ્દ સાંભળે, સંભાળે અથવા બોલે તો તે રાધા શબ્દમાં 4 અક્ષર છે, રકાર વત્તા આકાર વત્તા ઢકાર વત્તા આકાર. તેમાં પહેલો રેફ રકાર છે. તેનું ઉચ્ચારણ કરવામાં આવે તો તેના અનેક જન્મના
પાપને નષ્ટ કરે છે અને સારા નરસા કર્મફલ ભોગને અટકાવે છે. બીજો અક્ષર આકાર છે. તેનું ઉચ્ચારણ કરનારાના ગર્ભવાસ, મૃત્યુ અને રોગોનો નાશ કરે છે. ત્રીજો અક્ષર ઢ છે. તે તેના આયુષ્યના નુકસાનને રોકે છે. અને ચોથો અક્ષર આ છે. તે તેના સંસારના બંધનને કાપે છે. આમાં કોઈ સંશય નથી. આ પ્રમાણે રાધા શબ્દ બધા જ અનિષ્ટોને દૂર કરે છે અને ઇષ્ટફલને અર્પણ કરે છે. જેમ કે રાધા શબ્દને કોઈ મનુષ્ય શ્રદ્ધાથી સાંભળે, બોલે કે સંભાળે, તેનો પ્રયત્ન કરે તો તે રાધા શબ્દમાં રહેલો પ્રથમ અક્ષર ર ભગવાનના સ્વરૂપમાં અવિચલ ભક્તિ આપે છે. ભગવાનના ચરણ કમળમાં દાસપણાની ભાવનાને આપે છે. સહુ ચાહે તેવા નિત્ય આનંદને આપે છે. બધી જ સિદ્ધિઓને આપે છે અને સાક્ષાત પરમેશ્વરને પણ મેળવી આપે છે. તૃતીય અક્ષર ધ પરમાત્મા સાથે નિવાસ કરાવે છે. તેમના જેવો જ સમય આપે છે. સમાન ગુણયોગ અને સમાન રૂપ આપે છે. તત્વોનું સ્વરૂપ ઓળખાવે છે તથા ભગવત સ્વરૂપનું સુખ આપે છે. રકાર અને ઢકારના પછીનો દ્વિતીય અને ચતુર્થ અક્ષર આ ભગવાનના જેવી પુષ્કળ તેજસ્વીતાને અને દાન શક્તિને આપે છે. યોગ શક્તિ, યોગમાં બુદ્ધિ અને નિરંતર ભગવાનનું સ્મરણ કરાવે છે. તે રાધા શબ્દ અનેક પ્રકારના મોહનો અને તેથી થયેલા પાપોનો નાશ કરે છે. રાધા આવા શબ્દના ડરથી રોગ, શોક, મૃત્યુ અને યમરાજ પણ કંપે છે. આમાં કોઈ સંદેહ નથી. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે કહે છે કે કેવલ રાધાજીના નામના એક અક્ષરનું જો ઉચ્ચારણ તમે કરો તો તમારા કેટલાય જન્મોના પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. ધિક્કાર છે વ્યક્તિઓને કે જે પોતાના મુખ થકી રાધા શબ્દનું ઉચ્ચારણ કરતા નથી. ભક્તો, રાધાજી અને લક્ષ્મીજી કોઈ સામાન્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણ સાથે એમનો દાંપત્ય સંબંધ છે અને આ સંબંધ જે છે એ આજનો નથી પરંતુ અનાદિકાળનો છે. શાસ્ત્રોની અંદર કેટલાય વચનો છે કે શ્રી કૃષ્ણ ભગવાન સાથે રાધાજીને અને લક્ષ્મીજીને દાંપત્યનો સંબંધ બતાવે છે. અને આ બંને માતાઓ જે છે એ ભગવાનની પડખે શા માટે ઉભા રહ્યા છે એનું કારણ પણ રામાનુજ સંપ્રદાયના ગ્રંથોની અંદર જોવા મળે છે. ભગવાન શ્રીમન નારાયણ એ સ્વતંત્ર છે. જીવાત્માને એના કર્મ અનુસાર એ ફલ આપે છે. ભગવાન શ્રીમન નારાયણ જોતા નથી તે વખતે કે આ મારો ભક્ત છે કે આ મારાથી વિમુખ છે. ભક્ત પણ જ્યારે કોઈ પાપ કરીને આવે છે ને ત્યારે ભગવાન શ્રીમન નારાયણ એને પણ એના પાપ અનુસાર ફલ આપવા તૈયાર થાય છે. ત્યારે માતા રાધાજી અને લક્ષ્મીજી જે ભગવાન શ્રી હરિની બાજુમાં ઊભા છે તે ભગવાનનો હાથ પકડી લે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ, આ કોઈ અવર નથી પરંતુ આ તો તમારો આશ્રિત છે, આપણો પુત્ર છે. જે પ્રમાણે માતા છે એ દયામય છે. પિતા જ્યારે પોતાના પુત્રને તાડિત કરવા માટે જાય છે ત્યારે માતા જે છે એ વચ્ચે પડીને પિતાને અટકાવે છે. તે જ પ્રમાણે આ જગત જનની છે અને આ જગત જનની જ્યારે
શ્રી કૃષ્ણ ભગવાન પોતાના કોઈક આશ્રિતને એના કર્મ પ્રમાણે દંડ આપવા માટે તૈયાર થાય છે ત્યારે માતાજી વચ્ચે આવીને ઊભા રહી જાય છે કે પ્રભુ આ આપણો પુત્ર છે, આના પર આપ કૃપા કરો અને દંડ ન આપશો. અને એટલે માટે શ્રીદેવી અને રાધાદેવી ભગવાનના પડખે ઊભા રહ્યા છે. જે લોકો રાધાજીની ઉપેક્ષા કરી દે છે ને એ લોકો ક્યારેય પણ ભગવાનની કૃપાના ભાજી થતા જ નથી. ભક્તો, આ બંને જગતજનની છે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી પોતે કહે છે કે માતા રાધા અને લક્ષ્મી જે છે એ જીવ માત્રના માતા છે અને ભગવાન શ્રી હરિ એ જીવ માત્રના પિતા છે. માટે ભક્તો, માતા રાધાજીની ક્યારેય પણ ઉપેક્ષા ન કરતા. ભગવાન સ્વામિનારાયણે પણ ગધડા પ્રથમના 5મા વચનામૃતની અંદર રાધા સહિત કૃષ્ણનું ધ્યાન કરવાની વાત કરેલી છે. ભગવાન શંકર પણ પુરાણોની અંદર પાર્વતીજીને કહે છે કે જે લોકો શ્વેત તેજનો ત્યાગ કરી કેવલ નીલ તેજનો ધ્યાન કરે છે, અર્થાત કે જેઓ રાધાજીનો ત્યાગ કરી નીલ વર્ણના શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે ને એની ભક્તિ જે છે એ ક્યારેય પણ ફલીભૂત થતી નથી. શાસ્ત્રોની અંદર કેટલાય વચનો જોવા મળે છે કે માતા રાધા, માતા લક્ષ્મી ભગવાન શ્રી કૃષ્ણથી અભિન્ન છે. સ્કંદ પુરાણમાં વચન છે, ગર્ગ સંહિતાની અંદર વચન છે, ઉપનિષદોની અંદર વચન છે કે જે આ બંને દેવીઓને ભગવાનથી અભિન્ન બતાવે છે. સંપૂર્ણ જગતની અંદર તમને જે પણ કોઈ વૈભવ દેખાય છે એ બધો જ વૈભવ એ એમનો જ છે. એ વૈભવ તરીકે એ જ બિરાજમાન છે ને ભગવાન શ્રીમદ નારાયણ એ વૈભવની અંદર વ્યાપક છે. માટે ભક્તો, પોતાના હિતને માટે ક્યારેય પણ રાધાજી કે લક્ષ્મીજીની ઉપેક્ષા ન કરતા. દરેક સંપ્રદાયના લોકો ગળાની અંદર તુલસીની કંઠી ધારણ કરે છે ને એ કંઠી બેવડી ધારણ કરે. શા માટે? એનો ખુલાસો સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર આપેલું છે કે રાધા કૃષ્ણની યુગલ ઉપાસના છે. એ યુગલ ઉપાસનાના પ્રતીક રૂપે દરેક સંપ્રદાયના લોકો પોતાના કંઠની અંદર તુલસીની બેવડી કંઠી ધારણ કરે છે. શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 41ની ટીકા કૃષ્ણમ દીક્ષા ગુરુ પ્રાપ્તે, એ ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી આ વાક્ય લખેલા છે. જેણે જોવું એ જોઈ લે ત્યાં. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પણ રાધા સહિત જ કૃષ્ણની ઉપાસનાનું વિધાન કરેલું છે અને એને માટે પોતાના કર કમલો દ્વારા એમણે મંદિરોની અંદર રાધા કૃષ્ણની પ્રતિષ્ઠા કરેલી છે, લક્ષ્મી નારાયણની પ્રતિષ્ઠા કરેલી છે. માટે ભક્તો ક્યારેય પણ રાધાજીની ઉપેક્ષા ન કરતા. ઉદ્ધવજીને રાધાજીની પાસે લાવવામાં આવે છે. ઉદ્ધવજી સાષ્ટાંગ પ્રણામ કરે છે. ઉદ્ધવજીને આવેલા જોઈ રાધાજીના મુખમાંથી કંઈક વાક્ય સરી પડે છે અને એ વાક્યો જે છે જેને શ્રીમદ ભાગવતમાં ભ્રમર ગીત તરીકે કહ્યા છે. એ ભ્રમર ગીતનું શ્રવણ જે છે એ આપણે બધા હવે પછીની કથાની અંદર કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.